વાત હવે સુરતની જ કરીએ। સુરતમાં હવે નકલી નોટરી ઓફિસ ઝડપાઈ છે। બે ભાઈ વકીલ અને તલાટી બની નકલી દસ્તાવેજો બનાવી આપતા પોલીસે 17 વર્ષીય સગીર અને તેના 28 વર્ષીય પિતરાઈ ભાઈની ધરપકડ કરી। ઓફિસમાંથી વકીલ અને તલાટીના નકલી સ્ટેમ્પ તેમજ લગ્ન નોંધણીના કચેરીના સિક્કા મળી આવ્યા। એક વકીલને શંકા જતા સમગ્ર મામલો પોલીસ પાસે પહોંચ્યો। વરાછા પોલીસે દરોડા પાડી બંનેને ઝડપી લીધા। પૂછપરછમાં આરોપીએ કબૂલ્યું કે 11 મહિનાથી તેઓ આ ગોરખ ધંધો કરતા યુટ્યુબ પરથી સ્ટેમ્પ પેપર બનાવવાનું શીખ્યા અને પછી મશીન મંગાવ્યું। નકલી વકીલ અને તલાટી બનીને સહી સિક્કા કરનાર શખ્સની વરાછા પોલીસે ધરપકડ કરી છે। સીધા દ્રશ્ય તમે જોઈ શકો છો। વરાછા પોલીસ મથક હદ વિસ્તારની અંદર આવતો આ શખ્સ છે એ ઓફિસ છે એ વરાછામાં નકલી નોટરીની ઓફિસ ખોલીને જાતે જ વકીલ અને તલાટી બની જતો હતો અને સિક્કા પણ બનાવતો હતો। આ પ્રમાણે 11 મહિનામાં હજારો નકલી સ્ટેમ્પ અને મેરેજ સર્ટિફિકેટ પણ ઇસ્યુ કરી દેવામાં આવ્યા છે। ત્યારે આ બાબતને લઈને તપાસના ધમધમાટ શરૂ કરાયા છે। આ દ્રશ્ય તમે જોઈ શકો છો। પાન કાર્ડ સેન્ટર છે એ અત્યારે હાલ બતાવવામાં આવ્યું છે અને આ રીતે પાન કાર્ડ સેન્ટરની અંદર નકલી તલાટી બનતો હતો, વકીલ બનતો હતો અને એ બાબતને લઈને ફરિયાદ મળતાની સાથે જ ફરિયાદ કરવામાં આવતા વરાછા પોલીસે રેડ કરી હતી। વરાછા ઈશ્વર પેલેસમાં નકલી નોટરી કમ વકીલની ઓફિસ ઝડપાઈ છે। ત્યારે 17 વર્ષનો સગીર અને 28 વર્ષીય પિતરાઈ ભાઈ મશીન મંગાવીને જાતે જ વકીલના સ્ટેમ્પ અને આ પ્રમાણે અલગ અલગ જે લગ્નની નોંધણી હોય છે કે પછી સહી સિક્કા હોય છે એ કરી આપતો હતો અને ગ્રામ પંચાયત તલાટી કમ મંત્રીની નકલી રબર સ્ટેમ્પ પણ બનાવીને તે સિક્કો કરી આપતો હતો। જોકે અમરોલીના જે એડવોકેટ કમ નોટરી છે તેમને આ ફરિયાદ આપતાની સાથે તપાસના ધમધમાટ શરૂ કરાયા હતા। ત્યારે ઈશ્વર પેલેસમાં આવેલી આ ઓફિસની અંદર દરોડા પાડવામાં આવ્યા હતા અને ત્યારબાદ સ્ટેમ્પ પેપર ઉપર જે ટિકિટ અને સ્ટેમ્પ લગાવીને ઇસ્યુ કરવામાં આવી હતી એ બાબતને લઈને તપાસ કરવામાં આવી રહી છે। જોકે યુટ્યુબ પર સ્ટેમ્પ પેપર બનાવીને આ સમગ્ર મશીન છે એ બનાવવામાં આવ્યું હોવાનું અત્યારે હાલ સામે આવ્યું છે। ત્યારે આ બાબતને લઈને પોલીસે નકલી મેરેજ સર્ટિફિકેટ સહિતના નકલી ડોક્યુમેન્ટ મળી આવ્યા છે। સાથોસાથ આખું રેકેટ ચલાવતા 28 વર્ષીય આકાશ કિરીટ ઘેટિયાની ધરપકડ કરવામાં આવી છે અને જે 17 વર્ષીય જે યુવક હતો તેને ડિટેન કરીને વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે। આમ જોઈ શકાય છે નકલી નોટરી ને સહી વકીલ સહી સિક્કા છે એ કરવામાં આવતા હતા। ત્યારે એ બાબતને લઈને તપાસના ધમધમાટ શરૂ કરાયા છે। એક આરોપીની ધરપકડ એક આરોપી અને એક જુવેનાઇલની ધરપકડ કરી છે। તેમાં નોટરીના કુલ 21 રબર સ્ટેમ્પ રાઉન્ડ સીલ કબજે કરેલ છે તેમજ ઇંક પેડ પણ કબજે કરેલ છે। આ સિવાય રેવન્યુ તલાટીના પણ સિક્કા મળી આવેલ છે તેમજ મેરેજ રજિસ્ટ્રારના પણ સિક્કા મળી આવેલ છે અને આ બાબતે વરાછા પોલીસે ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરેલ છે અને સદરુ જગ્યાએથી 21 રબર સ્ટેમ્પ તેમજ અન્ય પ્રિન્ટર મશીન, ઇંક પેડ તથા કેશ રૂપિયા 8,900 અને HP કંપનીનું પ્રિન્ટર તેમજ નોટરીયલ સ્ટેમ્પ ટિકિટ પણ કબજે કરેલ છે અને ઊંડાણપૂર્વક તપાસ ચાલુ